જય માતાજી મિત્રો, જે આપણી ગાડીમાં બે સાયલેન્સર નાખવાના છે એ આપણે લઈ લીધા છે. એક તો આપણે બતાવેલા એક આવ્યું ને બીજું જ્યારે કામ કરીશું તે કરીએ, બટ ફિલહાલ અભી ટ્રાય કરીએ છે. એક રાહુલની આપણે આ ગાડીમાં આવ્યું આગ બટાઈને ઊંધું ફેરાય ને પેલી ઊભી આપણી ગાડી એમાં નાખવાનું ટ્રાય કરીએ આપણે. આ બી જો કે કમ્પ્લીટ જ છે. પહેલા પણ આનો અવાજ તો સંભળાય ને, આનો પહેલા તમારો અવાજ સંભળાઈ ગયે બરાબર. ગયો ટાટો આવે ધક્કો માને લઈ જાય પછી આવે ને બોલા મને નહીં ખાવા બસ ચા બંધ કાઢે ચાલ. આપણો બ્લોગ આજ એન્ડ થઈ જશે. હા આઈ નહીં રહેતું એ ગાડી આ સેટ નહીં થતું હવે ગાલીએ ને તો અહીં સેટ નહીં થતું. આ ભૂંગળી છે ને બે થોડા માર દીધને આમ હા જોઈ તો ભૂંગળી એ વાતમાં આપણો બોલાય. હા તો આ મેં કેવું ને એવું જ કરે રાહુલભાઈ, તો એવું સમજી લો તો બેસી જાય. જોજે ઓલ ફોકડી ને જાય એની મેથે આમ ફોકડી કે જાય આપણે 100% ગેરંટી. કેવું લાગ્યું રાહુલભાઈ? થઈ ગયું. અરે વાહ, કેવું લાગ્યું આપણી કોમેડી બોક્સમાં? કયા બોક્સમાં? તારે કોમેડી બોક્સમાં બહુ જરૂર લાગ્યું. લીકેજ થાય છે અહીંથી બહુ જ લીકેજ થાય છે. લીકેજ ફરફરિયા બોલે હાય ગાડી સાયલેન્સર ગાડીમાં તો નાખી દીધું પણ રિંગ વાકી થઈ ગઈ છે એટલે અવાજ બહાર ફેંકે છે. આપણે અરુણ બીજી હોટે છે જોઈએ. રામ મળી ગઈ, રામ મળી ગઈ. નોકરી મિલે ફાઇનલી બહુ મહેનત કરવા બાદ અરુણે આ સાયલેન્સર ફિટ કરી દીધું. એના અંદરના અંજર પંજર ઢીલા કયા ખકડાઈ નાખ્યા છે ગોળિયા. હું
દબાવ લા ભાઈ. The next day. જય માતાજી મિત્રો, જે કાલે આપણે સાયલેન્સર નાખ્યું હતું એનો તમારો અવાજ સંભળાઈએ. અવાજ સંભળાવાલા